હેલો સખી, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારી વાતને અવગણવામાં આવે છે અથવા તો તમારા પ્રયત્નોની કદર નથી થતી? આ એક મુશ્કેલ અનુભવ છે, ખરું ને? પરંતુ સાચું કહું ને તો તમારું મૂલ્ય બીજાઓ તમારી સાથે કેવી રીતે વર્તે છે તેના પર જરાય નિર્ભર નથી, પરંતુ તમે તમારી જાતને કેવી રીતે માન આપો છો ને તેનાથી શરૂ થાય છે. જ્યારે તમે તમારી જાતને મહત્વ આપવાનું શીખો છો ને ત્યારે આપોઆપ બધું બદલવા લાગે છે સખીઓ. બીજાઓ તમારા વિશે કેવું વિચારશે તે માટેના ધોરણો પણ તમે પોતે જ બેસાડો છો. તો શું કરશો? તમારા માટે અવાજ ઉઠાવો અને નિડર બનો. તમારી લાગણીઓને છુપાવો નહીં અને તમારા મંતવ્યોને વ્યક્ત કરવા માટેની હિંમત રાખો. તમારો અવાજ મહત્વનો છે અને તમારા મંતવ્યો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા એ સ્વમૂલ્ય માટેનું એક મજબૂત પગલું છે. બીજું, તમારા માટે મર્યાદાઓ નક્કી કરો. એવી વસ્તુઓ માટે ના કહો જે તમારી ઉર્જાને ખર્ચે છે અથવા તો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. મર્યાદા નક્કી કરવી એ સ્વાર્થ નથી, એ એક સ્વસંભાળનો ભાગ છે. પ્રેમ અને સકારાત્મકતાથી તમારા જીવનને ઘેરો. એવા લોકો સાથે સમય વિતાવો જે તમારું પ્રોત્સાહન કરે છે, તમને મહત્વ આપે છે અને તમારા મૂલ્યને સમજે છે. નકારાત્મકતાને તમારા જીવનમાં સ્થાન ન આપો. સખી, જ્યારે તમે તમારી જાત સાથે પ્રેમ, સન્માન અને મીઠાશથી વર્તશો ને ત્યારે દુનિયા પણ તમારા પગલે ચાલશે. તો કમેન્ટમાં જણાવો કે આજે તમારું માન અને મૂલ્ય વધારવા માટે તમે એવું કયું એક પગલું ભરશો.